एवरीवन। लास्ट लेक्चर ની આપણે ડીએનએ નું રેપ્લિકેશન જે છે એની પ્રોસેસ આખી કઈ રીતે થતી હોય છે અને એની અંદર કયા કયા એન્ઝાઇમ્સ જે છે એનો રોલ પ્લે કરતા હોય છે એના વિશે આપણે ડિસ્કસ કરેલું, બરાબર? કે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ છે તો એની અંદર રેપ્લિકેશન કઈ રીતે થાય છે એના વિશે લર્ન કરેલું। ત્યાર પછી હવે આજે છે મોડ ઓફ ડીએનએ રેપ્લિકેશન, ધ 3 મોડેલ્સ ફોર ડીએનએ રેપ્લિકેશન। ડીએનએ ના રેપ્લિકેશન ના જુદા જુદા મોડેલ્સ છે કે જેના વિશે આપણે સ્ટડી કરીશું। There were 3 basic models for DNA replication that had been proposed by the scientific community after the discovery of DNA structure। જે ડીએનએ ના સ્ટ્રક્ચર ની ડિસ્કવરી થઈ ત્યાર પછી સાયન્ટિફિક કમ્યુનિટી દ્વારા, મતલબ કે બધા સાયન્ટિસ્ટ દ્વારા શું આપવામાં આવ્યું છે તો કે 3 બેઝિક મોડેલ્સ છે એ ડીએનએ ના રેપ્લિકેશન છે એ પ્રપોઝ, મતલબ કે ધારવામાં આવ્યું કે રેપ્લિકેશન જે છે મે બી આ રીતે થતું હોવું જોઈએ। These models are illustrated in the diagram। આ મોડેલ્સ જે છે આપણને ડાયાગ્રામમાં અહીંયા આપેલું છે। જો semi conservative replication, in this model the two strands of DNA unwind from each other and each acts as a template for synthesis of a new complementary strand। semi conservative models ની અંદર શું હોય છે તો અહીંયા જો આ ફિગરમાં છે, બરાબર? કે આ સેમી કન્ઝર્વેટિવ મોડેલ છે તો એની અંદર શું જોવા મળે છે તો કે ઇન ધીસ મોડેલ ધ ટુ સ્ટ્રેન્ડ્સ ઓફ ડીએનએ અનવાઇન્ડ ફ્રોમ ઈચ અધર। ડીએનએ ની જે સ્ટ્રેન્ડ જે હોય છે એકબીજાથી શું થાય, અનવાઇન્ડ થાય અને ત્યાર પછી ધ ઈચ એક્ટ એઝ અ ટેમ્પલેટ, દરેક સ્ટ્રેન્ડ જે છે એઝ અ ટેમ્પલેટ તરીકે વર્ક કરે છે અને એની સામે નવી કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ જે છે એનું સિન્થેસિસ થાય છે। અહીંયા જુઓ સેમી કન્ઝર્વેટિવ લખેલું છે, ત્યાં આ જે ઓલ્ડ સ્ટ્રેન્ડ છે એની સામે આ જે નવી સ્ટ્રેન્ડ છે એનું સિન્થેસિસ થાય છે। એ જ રીતે આ જે ઓલ્ડ છે એની સામે નવીનું સિન્થેસિસ થાય છે, મતલબ કે એક ઓલ્ડ હોય અને એક નવી હોય છે। જે નવી સ્ટ્રેન્ડ સિન્થેસિસ થાય, નવું જે હેલિક્સ જે હોય ડીએનએ નું એની અંદર પણ શું જોવા મળે છે, એકમાંથી બે હેલિક્સ છે પ્રોડ્યુસ થાય છે, એમાં એક સ્ટ્રેન્ડ છે એ નવી હોય છે અને એક જે છે એ ઓલ્ડ હોય છે। This result in 2 DNA molecules with one original strand and one new strand। મતલબ કે બે જે ડીએનએ ના મોલેક્યુલ છે બને એમાંથી એકની અંદર ઓરિજિનલ સ્ટ્રેન્ડ હોય છે અને એકની અંદર નવી સ્ટ્રેન્ડ હોય છે। ત્યાર પછી બીજું મોડેલ છે કન્ઝર્વેટિવ રેપ્લિકેશન। In these models, DNA replication results in the molecules that consist of both original DNA strand identical to the original DNA molecule and another molecule that consists of two new strands with exactly the same sequences as the original molecule। એની અંદર શું કેવી રીતે રેપ્લિકેશન થતું હોય એવું માનવામાં આવે છે તો કે આ જે ડીએનએ જે છે, બરાબર, એની સામે રેપ્લિકેશન થાય અને જે બે મોલેક્યુલ્સ ડીએનએ ના મળે એની અંદર એક મોલેક્યુલ જે હોય કે કયું હોય છે, જૂનું હોય છે અને બીજું હોય છે એ કમ્પ્લીટલી નવું હોય છે કે જેની અંદર આ જે ડીએનએ જે હોય એની કોપી જ જોવા મળતી હોય છે। ત્યાર પછી થર્ડ છે ડિસ્પર્સિવ રેપ્લિકેશન। In the dispersive model, DNA replication results in 2 DNA molecules that are mixtures of hybrid of parental and daughter DNA। In this model, each individual strand is a patchwork of original and new DNA। જો આ ફિગર ની અંદર સરખો આઈડિયા આવશે કે ડિસ્પર્સિવ માં શું જોવા મળે છે તો કે આ જે છે સેગમેન્ટ વાઇઝ શું થાય છે, બંનેની અંદર ડિવાઈડ થાય છે અને કેવું પેચ વર્ક જેવું જોવા મળે છે, બરાબર? સેમી કન્ઝર્વેટિવ માં કેવી રીતે છે તો કે એક જે છે જૂની સ્ટ્રેન્ડ છે એક એની સામે નવી સ્ટ્રેન્ડ છે એનું સિન્થેસિસ થાય છે। કન્ઝર્વેટિવ માં કઈ રીતે જોવા મળે છે તો કે એક જે મોલેક્યુલ હોય છે એ કમ્પ્લીટલી જૂનો જ હોય છે અને એની સામે બીજો મોલેક્યુલ છે એની કોપી જ બને છે। આગળ જોઈએ The Mendelssohn and Star experiment। મેજરસન અને સ્ટાર એ એક્સપેરિમેન્ટ શેના માટે કરેલો હતો તો કે સેમી કન્ઝર્વેટિવ મોડેલ્સ દ્વારા રેપ્લિકેશન થાય છે એ પ્રૂવ કરવા માટેનો એમને એક્સપેરિમેન્ટ કરેલો છે। Mendelssohn and Star conducted their famous experiment on DNA replication using E. coli as a model system।
શું કરેલું છે તો કે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે એને એઝ અ મોડેલ તરીકે એમને યુઝ કરેલા છે અને એનો ઉપર એક્સપેરિમેન્ટ કરેલો છે. They began by growing E. coli in medium. કઈ રીતે સ્ટાર્ટ કરે છે એક્સપેરિમેન્ટ તો કે ઇકોલાઈ જે છે એને ગ્રો કરાવે છે મીડિયમ ની અંદર or nutrient broth containing a heavy isotope of nitrogen. કેવા મીડિયમ ની અંદર તો કે એવા ન્યુટ્રિયન્ટ બ્રોથ ની અંદર ગ્રો કરાવે છે કે જેની અંદર શું પ્રેઝન્ટ હોય છે, નાઇટ્રોજન નું હેવી આઇસોટોપ જે છે એ પ્રેઝન્ટ હોય એની અંદર ગ્રો કરાવે છે. બરાબર, હેવી આઇસોટોપ તરીકે અહીંયા આપણે N15 જે છે એ લેવાનું થશે. બરાબર, N superscript N. An isotope is just a version of an element that differs from other versions by the number of neutrons in its nucleus. Isotope કોને કહેવાય તો કે ખાલી ન્યુટ્રોન્સ ના નંબર જે હોય એની અંદર ચેન્જ થતો હોય. When grown on medium containing heavy nitrogen, જ્યારે હવે ઓર્ગેનિઝમ આની અંદર ગ્રો થાય, the bacteria took up the nitrogen and used it to synthesize new biological molecules including DNA. બરાબર, હવે બેક્ટેરિયા જે છે એની જે કોઈ પ્રોસેસ કરશે ઇન્ક્લુડિંગ ડીએનએ નું જે સિન્થેસિસ કરશે એમાં પણ જે નાઇટ્રોજન યુઝ કરશે એ નાઇટ્રોજન કયો હશે તો કે હેવી આઇસોટોપ જે છે નાઇટ્રોજન નો એ ત્યાં એ યુઝ કરશે. After many generation growing in the N medium, ઘણી જનરેશન પછી N medium ની અંદર ગ્રો કરે ત્યાર પછી the nitrogenous bases of the bacteria's DNA were all labeled with heavy N. હેવી નાઇટ્રોજન મતલબ કે શું કે છે ઘણી જનરેશન થાય ત્યાર પછી શું જોવા મળે છે તો કે નાઇટ્રોજનસ જે બેઝ જે બધા હોય બેક્ટેરિયાની અંદરના એનું જે ડીએનએ જે હોય છે એ બધું જ તેના દ્વારા તો કે જે હેવી નાઇટ્રોજન નો આઇસોટોપ જે છે N15 અહીંયા આપણે લેવાનું છે એના દ્વારા શું થઈ ગયું હશે, લેબલ થઈ ગયું હશે. Then the bacteria were switched to medium containing a light N isotope and allowed to grow for several generations. ત્યાર પછી શું કરવામાં આવે છે તો કે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ જે ઓર્ગેનિઝમ હોય કે જેની અંદર હેવી નાઇટ્રોજન પ્રેઝન્ટ છે એના હવે ટ્રાન્સફર શેમાં કરાવવામાં આવે છે તો કે જેની અંદર લાઇટ નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય એની અંદર ત્યાં આવશે N14 જેમાં હોય એની અંદર શું કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે અને એને પણ સેવરલ જનરેશન્સ માટે ગ્રો કરવામાં આવે છે. DNA made after the switch would have to be made up of nitrogen as this would have been the only nitrogen available for DNA synthesis. હવે જે ડીએનએ જે છે જેનું સિન્થેસિસ થશે ક્યારે તો કે ટ્રાન્સફોર્મેશન કરાવ્યું બરાબર, જે હેવી નાઇટ્રોજન હતું એમાંથી મીડિયમ ચેન્જ કરીને લાઇટ નાઇટ્રોજન જેમાં પ્રેઝન્ટ હતો એની અંદર આપણે ટ્રાન્સફર કરાવ્યું ત્યાર પછી જે કાંઈ ડીએનએ મટીરિયલનું સિન્થેસિસ થશે એની અંદર શું હશે તો કે આ નાઇટ્રોજન જે છે એ પ્રેઝન્ટ હશે. Mendelssohn and Starr knew how often E. coli cells divided. Mendelssohn and Starr ને ખબર હતી કે E. coli cells છે કઈ રીતે વારંવાર ડિવાઈડ થતા હોય છે. બરાબર, આપણને ખબર છે કે એપ્રોક્સિમેટલી 19 to 20 મિનિટ્સમાં એની જનરેશન જે છે એ કમ્પ્લીટ થઈ જતી હોય છે. So they were able to collect small samples in each generation and extract and purify the DNA. એટલે શું કરે છે તો કે દરેક જનરેશન કમ્પ્લીટ થાય એટલે એમાંથી સેમ્પલ જે છે એ કલેક્ટ કરી લે છે અને એને એમાંથી એક્સટ્રેક્ટ કરે છે ડીએનએ ને અને એને પ્યુરિફાય કરે છે. They then measure the density of the DNA. ત્યાર પછી એની ડેન્સિટી જે છે એ મેઝર કરે છે and directly its N content અને ડાયરેક્ટલી શું એનું N content મતલબ કે નાઇટ્રોજનનું જે કન્ટેન્ટ જે હોય એને મેઝર કરે છે યુઝિંગ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. તેના દ્વારા તો કે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન એક સેન્ટ્રીફ્યુગેશન નો ટાઈપ છે બરાબર, જેમાં ડેન્સિટી જે હોય એના આધારે શું થશે તો કે ગ્રેડિયન્ટ જે છે એ ફોર્મ થશે. જો અહીંયા તમને ફિગર એક સાઈડમાં આપેલી છે કે ડેન્સિટીની આધારે એની અંદર ગ્રેડિયન્ટ મતલબ કે આવી રીતે એક લેયર જે છે એ ફોર્મ થશે. બરાબર, જેની ડેન્સિટી વધારે હશે એનું લેયર નીચે ફોર્મ થશે અને જેની ડેન્સિટી ઓછી હશે મતલબ કે જે લાઇટ હશે એ ઉપર જોવા મળશે. This method separates molecules such as DNA into bands by
spinning them at high speed in the presence of other molecules. આ મેથડમાં શું કરવામાં આવે છે તો કે મોલેક્યુલ્સ જે છે સેપરેટ થાય છે. ડીએનએ ના મોલેક્યુલ્સ છે બેન્ડ્સ ની અંદર, અહીંયા બે બેન્ડ્સ આપેલા છે, આ રીતે જુદા જુદા બેન્ડ્સ ની અંદર શું થાય છે એ સેપરેટ થાય છે. સ્પિનિંગ ધેમ મતલબ કે એને રાઉન્ડ સર્કલમાં સ્પિન કરવામાં આવે, એમ હાઈ સ્પીડ ઉપર એનું સ્પિનિંગ કરવામાં આવે. ધેમ એટ હાઈ સ્પીડ ઇન ધ પ્રેઝન્સ ઓફ અનધર મોલેક્યુલ સચ એઝ કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ ની અંદર આ જે છે પ્રોસેસ કરવામાં આવે છે. that forms a density gradient from the top of the medium of the spinning tube. એ શું કરે છે તો કે ગ્રેડિયન્ટ જે છે એની અંદર ફોર્મ થાય છે, બરાબર. Density gradient centrifugation allows very small differences like those between N and N labeled DNA to be detected. શું થાય છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન માં શું કે છે allows very small differences like those between. આ જે બંને નાઇટ્રોજન જે છે ડીએનએ માં લેબલ થયેલા છે એ બંને શું થાય છે તો કે આના દ્વારા ડિટેક્ટ થઈ શકે છે. હવે આપેલું છે રિઝલ્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. હવે આ એક્સપેરિમેન્ટ જે છે એનું રિઝલ્ટ કેવું જોવા મળે છે. when DNA from the first 4 generation of E. coli was analyzed. જ્યારે ડીએનએ જે છે પેલી 4 જનરેશન ઇકોલાની હોય એમાંથી જો એનાલાઇઝ કરવામાં આવે તો ઇટ પ્રોડ્યુસ ધ પેટર્ન ઓફ બેન્ડ શોન ઇન ધ ફિગર બિલો. હવે એક ફિગર આપેલી છે, આપણે જોશું કે એના જેવા બેન્ડની પેટર્ન જે છે એ જોવા મળે છે. The experiment done by Michelson and Starr demonstrated that DNA replicated semi-conservatively. જે એક્સપેરિમેન્ટ કરવામાં આવેલો છે Michelson and Starr દ્વારા એ શું ડેમોન્સ્ટ્રેટ કરે છે તો કે ડીએનએ નું રેપ્લિકેશન જે છે એ સેમી કન્ઝર્વેટિવલી થતું હોય છે. મીનિંગ ધેટ each strand in a DNA molecule serve as a template for synthesis of a new complementary strand. એનું મીનિંગ શું થાય તો કે દરેક સ્ટ્રેન્ડ જે હોય ડીએનએ ના મોલેક્યુલની એ શેના તરીકે એઝ અ ટેમ્પલેટ તરીકે વર્ક કરે છે. શેના માટે તો કે એની સામે નવી કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડનું સિન્થેસિસ કરવા માટે ડીએનએ ના ડબલ હેલિક્સ ની અંદર જે બે સ્ટ્રેન્ડ હોય એ બંને એઝ અ ટેમ્પલેટ તરીકે વર્ક કરે છે. What did this result tell Michelson and Starr? હવે આના દ્વારા રિઝલ્ટ એમને શું મળે છે. લેટ્સ વોક થ્રુ ધ ફર્સ્ટ ફ્યુ જનરેશન વિચ પ્રોવાઇડ ધ કી ઇન્ફોર્મેશન. હવે અમુક જનરેશન જે છે આપણે જોઈએ કે જે શું ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઇડ કરે છે, બરાબર. જો આ ફિગર ની અંદર જોઈએ, અહીંયા લખેલું છે ઓલ ડીએનએ ઇઝ ઇનિશિયલી N14 લેબલ્ડ. બધા ડીએનએ જે છે એ સ્ટાર્ટિંગમાં શેના દ્વારા N15 દ્વારા લેબલ થયેલા. અહીંયા લખેલું છે E. coli, બરાબર. ત્યાર પછી હવે શું કરવાનું છે ટેક અ સેમ્પલ પ્રાયર ટુ એડિંગ ટુ N14 મીડિયમ. શું કે છે કે સેમ્પલ પેલા લઈ લેવામાં આવે છે N15 માં જે ગ્રો કરેલા હોય E. coli એમાંથી એને N14 માં ટ્રાન્સફર કરતા પેલા એને શું કહેશું જનરેશન 0 નામ આપશું. ત્યાર પછી એડ N15 લેબલ્ડ સેલ ટુ N14 મીડિયમ એન્ડ ગ્રો ફોર 4 જનરેશન. ત્યાર પછી N15 લેબલ્ડ જે સેલ જે હોય એને N14 વાળા મીડિયમમાં એડ કરવામાં આવે છે. ક્યાં સુધી તો કે 4 જનરેશન સુધી. ત્યાર પછી અહીંયા જો જુદો જુદો રેશિયો જે છે એ જોવા મળે છે. પેલા જે છે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન એ બધા સેમ્પલનું જો કરવામાં આવતું હોય તો પેલા કેસમાં કેવું જોવા મળે છે એક જ આવો બેન્ડ જોવા મળે છે, બરાબર. બીજા કેસમાં બેન્ડ જે છે એ એક જ જોવા મળે છે પણ થોડો ઉપર જોવા મળે છે. ત્રીજા કેસમાં બે બેન્ડ જોવા મળે છે, એક નીચે છે અને એક ઉપર છે, બંને સેમ જ છે. ત્રીજા કેસમાં જે બે બેન્ડ જોવા મળે છે એમાંથી નીચેનો બેન્ડ જે છે કેવો છે ઝાંખો છે અને ઉપરનો જે છે એપ્રોક્સિમેટલી 75% જેટલો છે, નીચેનો 25% જેટલો છે. હવે ચોથી જનરેશન ની અંદર શું જોવા મળે છે નીચેનો બેન્ડ જે છે ખાલી ઘણો આછો થઈ જાય છે. કેટલો જોવા મળે છે તો કે એપ્રોક્સિમેટલી 12% જેટલો અને ઉપરનો જે છે ઘણો બધો ડાર્ક જે છે એપ્રોક્સિમેટલી 88% જેટલો બેન્ડ જે છે જોવા મળે છે. હવે અહીંયા આપેલું છે જનરેશન 0, જનરેશન 1, 2, 3 અને 4 એની અંદર જે રેપ્લિકેશન થતું હોય અને જે રીતે રિઝલ્ટ જોવા મળતું હોય જનરેશન ફર્સ્ટ માં કેવી રીતે તો કે બંને કેવા હોય સેમ જ હોય છે. બીજી જનરેશન થાય ત્યારે, બરાબર,
એ શેના તરીકે વર્ક કરશે તો કે બંને જે છે ટેમ્પલેટ તરીકે વર્ક કરશે, એની સામે નવી ચેન જે છે એનું સિન્થેસિસ થશે. જનરેશન 2 ની અંદર પણ આ બંને ટેમ્પલેટ તરીકે વર્ક કરશે, એની સામે નવી સ્ટ્રેન્ડ સિન્થેસિસ થશે. બરાબર, એટલે ધીમે ધીમે શું થશે તો કે જે ઓલ્ડ સ્ટ્રેન્ડ જે હતી એનું કોન્સન્ટ્રેશન ઘટતું જશે અને નવી સ્ટ્રેન્ડ જે છે એ વધતી જશે, જેથી કરીને શું થશે તો કે અહીંયા આપણને જોવા મળે છે કે લાઇટ નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય એવી સ્ટ્રેન્ડ વધતી જશે ધીમે ધીમે, જેથી કરીને આ બેન્ડ જે છે એ કેવો વધારેમાં વધારે ડાર્ક મતલબ કે વધારેમાં વધારે મોટો જે છે એ બનતો જાય છે. જુઓ અહીંયા આપણને એ જ જોવા મળશે. બરાબર, આપણે એને કલરફુલમાં જોઈશું. નીચે જે છે N15 ઇન્ડિકેટ કરે છે, ઉપરનો જે છે N14 ઇન્ડિકેટ કરે છે. ત્યાર પછી હવે જનરેશન 0 ની અંદર શું જોવા મળે છે તો કે ડીએનએ આઇસોલેટેડ ફ્રોમ સેલ્સ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. સ્ટાર્ટિંગમાં જેને આઇસોલેટ કરી દેવામાં આવે છે, આપણે આગળ જોયું કે N14 મીડિયમ ની અંદર એડ કરતા પહેલા શું કરી દેવામાં આવે છે તો કે એને સેપરેટ કરવામાં આવે છે. જનરેશન 0 જસ્ટ બિફોર ટુ સ્વિચ ટુ N14 મીડિયમ. ક્યારે તો કે N14 મીડિયમ ની સ્વિચ ટુ મતલબ કે ટ્રાન્સફર કરવું. બરાબર, N15 માંથી N14 મીડિયમ ની અંદર ટ્રાન્સફર કરવું. એની અંદર ટ્રાન્સફર કરે ત્યાર પહેલા શું કરવામાં આવે છે તો કે સેલ જે થોડા હોય છે એનું સેમ્પલ જે છે એને સેપરેટ કરી દેવામાં આવે છે, થોડું એમ આઇસોલેટ કરવામાં આવે છે. પ્રોડ્યુસ્ડ અ સિંગલ બેન્ડ આફ્ટર સેન્ટ્રીફ્યુગેશન. અને આની અંદર શું જોવા મળે છે તો કે સિંગલ બેન્ડ અહીંયા જોવા મળે છે આપણને કે સિંગલ બેન્ડ છે એ પ્રોડ્યુસ થાય છે. This result made sense because the DNA should have contained only heavy N15 at that time. આ રિઝલ્ટ જે છે શું કે છે તો કે made sense because the DNA should have contained only heavy N15 at that time. આ વખતે ખાલી heavy N15 જ જે છે એ પ્રેઝન્ટ હોય છે, જેથી કરીને આવું રિઝલ્ટ છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી જનરેશન 1, ફર્સ્ટ જનરેશન ની અંદર શું જોવા મળે છે? ડીએનએ આઇસોલેટેડ આફ્ટર 1 જનરેશન, 1 રાઉન્ડ ઓફ રેપ્લિકેશન. હવે ફર્સ્ટ જનરેશન કમ્પ્લીટ થાય ત્યાર પછી શું કરવામાં આવે? ડીએનએ ને આઇસોલેટ કરવામાં આવે. ફર્સ્ટ જનરેશનમાં કેવું હતું તો કે N15 માંથી N14 માં પણ એને ટ્રાન્સફર કર્યું હતું, ત્યાર પછી જે ડીએનએ નું સિન્થેસિસ થાય એની વાત છે. 1 round of replication also produce a single band when centrifuged. આની અંદર પણ સિંગલ બેન્ડ જ જોવા મળશે જ્યારે આપણે સેન્ટ્રીફ્યુગેશન કરીએ ત્યારે. બરાબર છે, અહીંયા ફિગરમાં છે સિંગલ બેન્ડ જ જોવા મળે છે જનરેશન 1 ની અંદર પણ. But however this band was higher intermediate in density between the heavy N15 DNA and light N14 DNA. પણ શું જોવા મળે છે તો કે આ જે બેન્ડ જે છે એ હાયર ઇન્ટરમીડિયેટ મતલબ કે ઉપરની સાઈડ જોવા મળે છે. જે પેલો હતો એના કરતા ઉપર થોડો જોવા મળે છે. એની ડેન્સિટી જે છે એ પેલા કરતા ઓછી હોય છે. ક્યાં જોવા મળશે? N15 અને N14 ની ઇન્ટરમીડિયેટમાં એ જોવા મળશે. The intermediate band told Mendelssohn and Starr that the DNA molecules made in the first round of replication was a hybrid of light and heavy DNA. આ ઇન્ટરમીડિયેટ બેન્ડ જે છે શું કહે છે તો કે એના દ્વારા મેન્ડેલસોન અને સ્ટાર શું કહે છે તો કે ડીએનએ મોલેક્યુલ જે છે એ ફર્સ્ટ રાઉન્ડના રેપ્લિકેશન પછી જે થયું કેવું હોય છે તો કે હાઇબ્રિડ હશે. જે લાઇટ નાઇટ્રોજન N14 છે અને હેવી જે આઇસોટોપ N15 જે છે એનું શું હશે? હાઇબ્રિડ હશે. બરાબર, બંને એની અંદર પ્રેઝન્ટ હશે, જેથી કરીને આવું રિઝલ્ટ જોવા મળે છે. This result fit with the dispersive and semi-conservative models. હવે આ જે રિઝલ્ટ છે શેની સાથે ફિટ થાય છે તો કે યા તો ડિસ્પર્સિવ મોડેલ હોવું જોઈએ યા તો સેમી કન્ઝર્વેટિવ મોડેલ હોવું જોઈએ, એવી એમને ત્યાં ખબર પડે છે. ત્યાર પછી બટ નોટ વિથ ધ કન્ઝર્વેટિવ મોડેલ. પણ કન્ઝર્વેટિવ મોડેલ સાથે આ મેચ થતું નથી. શા માટે તો કે હાઇબ્રિડ જોવા મળે છે. લાઇટ છે આપણે ઉપર જોયું કે કન્ઝર્વેટિવ મોડેલ જે છે એની અંદર એવું કઈ જોવા મળતું નહોતું. ત્યાર પછી જનરેશન 2, ઇન્ફોર્મેશન ફ્રોમ ધ સેકન્ડ જનરેશન લેટ મેન્ડેલસોન એન્ડ સ્ટાર ડિટરમાઇન વિચ ઓફ ધ રિમેનિંગ મોડેલ સેમી કન્ઝર્વેટિવ ઓર ડિસ્પર્સિવ વોચ એકચ્યુઅલી કરેક્ટ. હવે સેકન્ડ જનરેશન જે છે એમાં એક્સપેરિમેન્ટ કરે છે ત્યાર પછી એમાં શું જોવે છે તો કે ખરેખર કયું મોડેલ છે એમ સેમી કન્ઝર્વેટિવ છે કે ડિસ્પર્સિવ છે.
when second generation DNA was centrifuged, જ્યારે second generation ના DNA જે છે એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે એ વખતે it produce two bands. શું પ્રોડ્યુસ કરે છે તો કે બે બેન્ડ પ્રોડ્યુસ કરે છે. One was in the same position as the intermediate band from the first generation, while the second was higher, appeared to be labeled only with N14. એક બેન્ડ છે કેવો જોવા મળશે સેમ પોઝિશન ઉપર જ્યાં ઇન્ટરમીડિયેટ હતું ત્યાં જ, અને બીજો બેન્ડ છે ક્યાં જોવા મળશે તો કે from the first intermediate band from the first generation, while the second was higher, appeared to be labeled only with N14. N14 દ્વારા જ ખાલી લેબલ હશે, થોડોક હાઈ ઉપરની તરફ જોવા મળશે. જુઓ અહીંયા આપણે જોઈએ તો આ બેન્ડ જે છે એ ઉપરની તરફ જોવા મળે છે, બરાબર. જનરેશન 2 ની અંદર એક બેન્ડ જે છે ઇન્ટરમીડિયેટ જે બેન્ડ પહેલી જનરેશનમાં હતો ત્યાં જ જોવા મળે છે, પણ બીજો એક બેન્ડ જે છે જે ખાલી N14 નો છે એ ઉપરની તરફ જોવા મળે છે. This result told Michelson and Starr that the DNA was being replicated semi-conservative. આના દ્વારા Michelson and Starr શું કહે છે તો કે DNA જે છે એનું રેપ્લિકેશન કઈ રીતે થાય છે semi-conservatively થાય છે. The pattern of two distinct bands, one at the position of a hybrid molecule and one at the position of a light molecule, is just what we'd expect for semi-conservative replication. આ જે પેટર્ન જે બંને બેન્ડની જોવા મળે છે એક ક્યાં જોવા મળે છે હાઇબ્રિડ મોલેક્યુલ હોય ત્યાં અને એક જે છે લાઇટ મોલેક્યુલ હોય ત્યાં, એ કેવું હોય છે તો કે જસ્ટ વોટ વીડ એક્સપેક્ટ ફોર સેમી કન્ઝર્વેટિવ રેપ્લિકેશન, કે આપણે સેમી કન્ઝર્વેટિવ રેપ્લિકેશન માટે જે એક્સપેક્ટ કરતા હોય એવું જ જોવા મળે છે. એલ ઇલ્યુસ્ટ્રેટેડ ઇન ધ ડાયાગ્રામ, આપણે ડાયાગ્રામ જોયું, બરાબર. In contrast, in dispersive replication, all the molecules should have bits of old and new DNA. હવે શું કે છે કોન્ટ્રાસ્ટ કેવું જોવા મળે તો કે ડિસ્પર્સિવ રેપ્લિકેશન જે છે એની અંદર કેવું હોય બંને જે મોલેક્યુલ જે છે એમાં બધા જ મોલેક્યુલમાં ઓલ્ડ અને ન્યૂ ડીએનએ હોય છે, મેકિંગ ઇટ પોસિબલ ટુ ગેટ અ પ્યોરલી લાઇટ મોલેક્યુલ. હવે ત્યાર પછી જનરેશન 3 એન્ડ જનરેશન 4. In the semi-conservative model, each hybrid DNA molecule from the second generation would be expected to give rise to a hybrid molecule and a light molecule in the third generation, while each light DNA molecule would only yield more light molecules. હવે શું જોવા મળશે સેમી કન્ઝર્વેટિવ મોડેલમાં તો કે દરેક હાઇબ્રિડ ડીએનએ મોલેક્યુલ જે હોય ફ્રોમ ધ સેકન્ડ જનરેશન માંથી વુડ બી એક્સપેક્ટેડ ટુ ગીવ રાઇઝ ટુ હાઇબ્રિડ મોલેક્યુલ, એ શું કરશે હાઇબ્રિડ મોલેક્યુલ જ આપે. અને જે લાઇટ મોલેક્યુલ જે છે થર્ડ જનરેશનમાં એ શું કે છે while each light DNA molecule would only yield more light molecules. જે લાઇટ મોલેક્યુલ છે એ ખાલી લાઇટ મોલેક્યુલ્સ જ આપશે અને હાઇબ્રિડ મોલેક્યુલ જે છે એ કેવા આપશે તો અહીંયા ઉપર કેવા જોવા મળશે તો કે હાઇબ્રિડ મોલેક્યુલ જોવા મળશે. Thus, over the third and fourth generation, we had expect the hybrid band to become progressively fainter. એટલે થર્ડ અને ફોર્થ જનરેશનમાં આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે હાઇબ્રિડ બેન્ડ જે હોય એ કેવું બનતો જાય હાઇબ્રિડ બેન્ડ ટુ બીકમ પ્રોગ્રેસિવલી ફેન્ટર, આછો બનતો છે, બરાબર. બીકોઝ ઇટ વુડ રિપ્રેઝન્ટ અ smaller fraction of the total DNA and the light band to become progressively stronger. અને light band જે છે મતલબ કે લાઇટ નાઇટ્રોજન વાળો જે બેન્ડ જે છે N14 વાળો બેન્ડ એ કેવો બનતો જાય તો કે વધારેમાં વધારે સ્ટ્રોંગ બનતો જાય, બીકોઝ ઇટ વુડ રિપ્રેઝન્ટ અ લાર્જ ફ્રેક્શન. શા માટે તો કે લાર્જ ફ્રેક્શન છે એ રિપ્રેઝન્ટ કરે છે. તો આપણને એવું જોવા મળે છે, બરાબર છે, જે આ જે બેન્ડ જે છે ફેન્ટર બનતો જાય છે અને ઉપરનો જે N14 વાળો બેન્ડ જે છે એ સ્ટ્રોંગર બનતો જાય છે. As we can see in the figure, Michelson and Starr show just this pattern in their result, confirming a semi-conservative replication model. હવે આવું જે છે રિઝલ્ટ એમને જોવા મળે છે જેથી કરીને શું કન્ફર્મ થાય છે તો કે સેમી કન્ઝર્વેટિવ રેપ્લિકેશન જે છે એ થતું હોય છે. Although Michelson and Starr did their experiment in the bacterium E. coli, we know today that semi-conservative DNA replication is a universal mechanism shared by all organisms on planet Earth.
છતાં એ ઉપરાંત શું મેજર્સ અને સ્ટાર કે છે તો કે ડીડ ધેર એક્સપેરિમેન્ટ ઇન ધ બેક્ટેરિયમ ઇકોલાઈ બેક્ટેરિયમ ની અંદર કરે છે. વી નો ટુડે, હવે આપણને ખબર છે કે સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન જે છે યુનિવર્સ ની અંદર મતલબ કે વર્લ્ડ ની અંદર અર્થ ની ઉપર જેટલા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે બધામાં જ આ જ રીતે ડીએનએ નું રેપ્લિકેશન થતું હોય છે. સમ ઓફ યોર સેલ્સ આર રેપ્લિકેટિંગ ધેર ડીએનએ સેમી કન્ઝર્વેટિવ રાઇટ નાઉ. હવે ત્યાર પછીનું મોડેલ છે રોલિંગ સર્ક્યુલર મોડેલ ફોર ડીએનએ રેપ્લિકેશન. બરાબર, એક રોલિંગ સર્ક્યુલર મોડેલ છે ડીએનએ ના રેપ્લિકેશન નું. There are two such models are available, namely rolling circle and D-loop models. હવે બે એના સિવાયના એક સેમી કન્ઝર્વેટિવ મોડેલ છે તો એના સિવાયના બીજા બે મોડેલ છે અવેલેબલ છે. કયા કયા છે? એક રોલિંગ સર્કલ અને બીજું છે ડી લૂપ મોડેલ. In the rolling circle model of replication, a nick is made in one of the two strands of the circular DNA. રોલિંગ સર્કલ મોડેલમાં શું થાય છે તો કે ડીએનએ જે છે સર્ક્યુલર હોય એના ઉપર સૌથી પહેલા તો નિક ક્રિએટ થશે. જુઓ આ જે છે ડીએનએ છે સર્ક્યુલર શેપમાં, બરાબર, એની ઉપર શું થાય છે તો કે નિક સૌથી પહેલા ક્રિએટ થાય છે. રિઝલ્ટિંગ ઇન રેપ્લિકેશન ઓફ સર્કલ એન્ડ ટેલ. એટલે શું થશે તો કે એનું રિઝલ્ટ શું જોવા મળશે તો કે રેપ્લિકેશન જે છે કેવું થશે, સર્કલમાં થશે અને એની એક બાજુ ટેલ થશે. બરાબર, ધીસ ફોર્મ ઓફ રેપ્લિકેશન occurs in F plasmid of E. coli. આ ક્યાં જોવા મળતું હોય છે તો કે F plasmid હોય એની અંદર અથવા તો E. coli ની અંદર HFR ક્રોમોઝોમ ડ્યુરિંગ કન્જ્યુગેશન ની અંદર જોવા આ પ્રકારનું મળતું હોય છે. એ આપણે આગળ જે છે કન્જ્યુગેશન ની આખી પ્રોસેસ આવશે એ વખતે લર્ન કરીશું. The F plus or HFR cell retain the circular daughter while passing the linear tail into the F minus cell where replication of tail takes place. This method is also used in several phages मतलब के viruses which fill their heads with linear DNA replicated from a circular pattern molecule. હવે આમાં કઈ રીતે થતું હોય છે રેપ્લિકેશન એ આપણે જોઈ લઈએ. તો કે સર્ક્યુલર ડીએનએ હોય એની અંદર નિક જે છે ક્રિએટ થાય. બરાબર, ત્યાર પછી શું થશે તો કે અહીંયા નિક ક્રિએટ થયો એટલે હવે આ અહીંયા એક 3' એન્ડ હોય ને એક 5' એન્ડ હોય. તો કે 3' એન્ડ હોય એ બાજુ શું થાય, નવા નવા ન્યુક્લિયોટાઇડ એડ થાય એ આપણે જોયું. તો કે 3' એન્ડ જે છે એ અહીંયા લખેલું છે ચેન એક્સટેન્ડેડ એટ 3'M. 3' એન્ડ બાજુ ચેન જે છે એક્સટેન્ડ થતી જશે મતલબ કે લોંગ થતી જશે અને ત્યાર પછી એ ચેન જે છે આ જ રીતે લોંગ થતી જાય અને અહીંયા પછી શું થાય તો કે 5' એન્ડ હોય એની ઓપોઝિટ ડિરેક્શનમાં પણ અહીંયા ચેનનું સિન્થેસિસ થતું જાય. આફ્ટર કમ્પ્લીશન 2 સર્ક્યુલર ડીએનએ ફોર્મ અને આખી પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યારે 2 સર્ક્યુલર ફોર્મ જે બનશે. અહીંયા આ રીતે રેપ્લિકેશન રાઉન્ડ શેપમાં થશે. ત્યાર પછી આ જે છે આ જે ચેઇન જે હોય બરાબર આ છૂટી પડેલી સ્ટ્રેન્ડ જે છે એમાં પણ રેપ્લિકેશન થશે આ રીતે, જેથી કરીને શું જોવા મળશે તો કે એ પણ પછી રાઉન્ડ શેપની અંદર કન્વર્ટ થઈ જશે એટલે 2 સર્ક્યુલર ફોર્મ જે છે આપણને જોવા મળશે. ત્યાર પછી છે ડિસ્પ્લેસમેન્ટ લૂપ ઓર ડી લૂપ મોડેલ. Chloroplast and mitochondria in eukaryotic cell have their own circular DNA molecules that appear to replicate by a slightly different mechanism than those described. હવે ક્લોરોપ્લાસ્ટ અને માઇટોકોન્ડ્રિયા જે છે યુકેરિયોટિક સેલ ની અંદર એને પોતાનું સર્ક્યુલર ડીએનએ મોલેક્યુલ હોય છે. શું કે છે? that appear to replicate by slightly different mechanism than those described. એની અંદર થોડીક slightly different mechanism છે. એનું જે ડીએનએ મટીરિયલ જે છે એ રેપ્લિકેટ થવાની. બરાબર, કેવી મિકેનિઝમ છે એ આપણે જોશું. The origin of replication is at a different point on each of the two parental template strands. Origin of replication જે છે બંને પેરેન્ટલ સ્ટ્રેન્ડ જે હોય એમાં જુદા જુદા પોઈન્ટ ઉપર થતું હોય છે. જો અહીંયા લખેલું છે માઇટોકોન્ડ્રિયલ ડીએનએ રેપ્લિકેશન સ્ટાર્ટ એટ અ ડી લૂપ. આરએનએ પ્રાઇમર્સ initiates replication at origin on H strand. આ શું છે? બંને સ્ટ્રેન્ડ છે. બરાબર, સર્ક્યુલર ડીએનએ છે એની બંને સ્ટ્રેન્ડ છે. એક છે H સ્ટ્રેન્ડ, એક છે L સ્ટ્રેન્ડ. એકને હેવી અને એકને લાઇટ એવી રીતે નામ આપેલું છે. અંદરની સ્ટ્રેન્ડ જે છે H સ્ટ્રેન્ડ છે, બહારની
એલ છે. હવે એચ સ્ટ્રેન્ડ જે છે એના ઉપર આરએનએ પ્રાઇમર જે છે ઇનિશિયેટ કરે છે. એની જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ની સાઇટ જે હોય ત્યાં રેપ્લિકેશન છે એ સ્ટાર્ટ કરે છે. બરાબર, એટલે નિક ક્રિએટ કરશે અને ત્યાર પછી સ્ટાર્ટ થશે. આરએનએ સિન્થેસિસ ઇનિશિયેટ, આરએનએ ક્લીવ. ત્યાર પછી શું જોવા મળશે? ડીએનએ ઇઝ સિન્થેસાઇઝ. ડીએનએ જે છે એનું સિન્થેસિસ અહીંયા સ્ટાર્ટ થાય છે. બરાબર, અહીંયા જો ડી જે જોવા મળશે જેથી કરીને આને ડી લૂપ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિન્થેસિસ ઓફ ન્યૂ એલ સ્ટ્રેન્ડ ક્રિએટ્સ ડી લૂપ બાય ડિસ્પ્લેસિંગ પેરેન્ટલ સ્ટ્રેન્ડ. હવે શું અહીંયા લખેલું છે? નવી એલ સ્ટ્રેન્ડ સિન્થેસિસ થાય છે. મતલબ કે ઉપર આપણે જોયું કે એચ સ્ટ્રેન્ડ હતી એની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ કઈ હતી? એલ હતી, જેથી કરીને અહીંયા એવું કીધેલું છે. બરાબર, ધ ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઇઝ એટ અ ડિફરન્ટ પોઈન્ટ on each of the two parental template strand. જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એ બંને પેરેન્ટલ સ્ટ્રેન્ડ જે છે, મતલબ કે આ લાઇટ અને હેવી સ્ટ્રેન્ડ જે છે એની બંનેની ઉપર જુદા જુદા પોઈન્ટ ઉપર આવેલી હોય છે. રેપ્લિકેશન being on one strand displacing the other while forming a displacement loop or D loop structure. જ્યારે રેપ્લિકેશન સ્ટાર્ટ થાય કોઈ પણ એક સ્ટ્રેન્ડ ઉપર ત્યારે અહીંયા ડી જેવો શેપ જે છે ક્રિએટ થતો હોય છે, જેથી કરીને એને ડી લૂપ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિન્થેસિસ ઓફ ન્યૂ એલ સ્ટ્રેન્ડ ક્રિએટ્સ ડી લૂપ બાય ડિસ્પ્લેસિંગ પેરેન્ટલ સ્ટ્રેન્ડ. બરાબર, શું કે છે? પેરેન્ટલ સ્ટ્રેન્ડ જે છે ડિસ્પ્લેસ મતલબ કે એને અહીંયા દૂર કરે છે થોડી, અને સિન્થેસિસ થાય છે નવા ડીએનએ નું, જેથી કરીને ડી જેવો શેપ જે છે એ ક્રિએટ થાય છે. Replication continues until the process passes the origin of replication on the other strand. હવે રેપ્લિકેશન ક્યાં સુધી કન્ટિન્યુ થાય છે? તો કે જ્યાંથી બીજાની ઓરિજિન ઓફ until the process passes the origin of replication on the other strand. રેપ્લિકેશન ત્યાં સુધી કન્ટિન્યુ જ રહેશે કે જ્યાં સુધી ક્યાં ન પહોંચી જાય, તો કે બીજી જે સ્ટ્રેન્ડ હોય છે એનું જે રેપ્લિકેશન ઓરિજિન ઓફ રેપ્લિકેશન ની સાઇટ જે હોય છે ત્યાં ન પહોંચે ત્યાં સુધી. જો અહીંયા જોવા મળશે આપણે when displaced strand passes origin on L strand, મતલબ કે આ જે પહેલાથી જે L strand હતી એની ઓરિજિન સુધી પહોંચે ત્યાં સુધી શું થાય છે? એ પાસ થાય છે. બરાબર, સિન્થેસિસ ઓફ ન્યૂ એચ સ્ટ્રેન્ડ સ્ટાર્ટ, મતલબ કે પછી અહીંયા નવી એચ સ્ટ્રેન્ડ. એચ સ્ટ્રેન્ડ શા માટે? તો કે એચ ની સામે જે ક્રિએટ થાય એ એલ અને એલ ની સામે ક્રિએટ થશે. આ જે એલ સ્ટ્રેન્ડ જે છે એનું ઓરિજિન છે, જેથી કરીને એની સામે નવી જે સ્ટ્રેન્ડ જનરેટ થશે કઈ હશે? તો કે એચ સ્ટ્રેન્ડ હશે. બરાબર, એટલે નવી એચ સ્ટ્રેન્ડ જે છે એનું સિન્થેસિસ શું થાય છે? તો કે સ્ટાર્ટ થાય છે. જો હવે ધ ન્યુલી સિન્થેસાઇઝ્ડ સ્ટ્રેન્ડ નોન એઝ લીડિંગ સ્ટ્રેન્ડ. હવે જે નવી સિન્થેસિસ સ્ટ્રેન્ડ સ્ટાર્ટ થાય છે એ કઈ સ્ટ્રેન્ડ તરીકે? લીડિંગ સ્ટ્રેન્ડ તરીકે ઓળખાશે. Replication is then initiated on the second strand in the opposite direction, which is the lagging strand. હવે રેપ્લિકેશન જે છે જે ઓપોઝિટ સ્ટ્રેન્ડ ની અંદર સ્ટાર્ટ થશે, જે રેપ્લિકેશન ફોર્ક જે હોય એની ઓપોઝિટ માં જો રેપ્લિકેશન થાય તો એને આપણે લેગિંગ સ્ટ્રેન્ડ કહીએ. બરાબર, તો જે શું કે છે? રેપ્લિકેશન ઇઝ ધેન ઇનિશિયેટેડ ઓન ધ સેકન્ડ સ્ટ્રેન્ડ. સેકન્ડ સ્ટ્રેન્ડ ઉપર જે રેપ્લિકેશન જે છે એ ઇનિશિયેટ જે થશે, સ્ટાર્ટ થશે એ ઓપોઝિટ ડિરેક્શનમાં હશે, એટલે એ સ્ટ્રેન્ડ કેવી હશે? તો કે લેગિંગ સ્ટ્રેન્ડ હશે. વેન લીડિંગ સ્ટ્રેન્ડ કમ્પ્લીટલી રેપ્લિકેટેડ ઓનલી 1/3 ઓફ લેગિંગ સ્ટ્રેન્ડ ઇઝ રેપ્લિકેટેડ. જ્યારે હવે શું કે છે? જ્યારે લીડિંગ સ્ટ્રેન્ડ જે છે કમ્પ્લીટલી રેપ્લિકેટ થઈ ગઈ હોય ત્યારે લેગિંગ સ્ટ્રેન્ડ જે એનું 1/3 પાર્ટ જેટલું જ હજી રેપ્લિકેશન થયું છે. then finally they result in two circles. ત્યાર પછી ફાઇનલી રિઝલ્ટ તરીકે બે સર્કલ્સ જોવા મળે છે. જો અહીંયા જોવા મળશે કમ્પ્લીશન ઓફ ન્યૂ એલ સ્ટ્રેન્ડ રિલીઝિસ ડોટર જીનોમ. આ જે છે એ કઈ સ્ટ્રેન્ડ છે? તો કે આ લીડિંગ સ્ટ્રેન્ડ છે, અને આ જે ઓપોઝિટ ડિરેક્શનમાં જે થાય છે એ કઈ છે? લેગિંગ સ્ટ્રેન્ડ છે. બરાબર, એટલે મતલબ કે આ નવી સિન્થેસિસ સ્ટ્રેન્ડ જે થાય છે એ કઈ હશે? તો કે લીડિંગ સ્ટ્રેન્ડ છે, અને આ નવી જે થાય છે એ લેગિંગ સ્ટ્રેન્ડ છે. કમ્પ્લીશન જનરેટ્સ ડુપ્લેક્સ સર્કલ. એટલે આ જે છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી આનો 1/3 પોર્શન જેટલું જ કમ્પ્લીશન થયું છે. જો આપણને અહીંયા જોવા મળે છે કમ્પ્લીશન જનરેટ્સ ડુપ્લેક્સ સર્કલ. રિલીઝડ જીનોમ ઇઝ પાર્શિયલી રેપ્લિકેટેડ. હજુ તો પાર્શિયલી જ રેપ્લિકેટ થયું હોય છે, ત્યાર પછી કમ્પ્લીશન જનરેટ્સ ડુપ્લેક્સ સર્કલ.
બરાબર. અને ત્યાર પછી ગેપ્સ ઇન ન્યૂ સ્ટ્રેન્ડ્સ આર સીલ, ત્યાર પછી બંનેની અંદર જે કોઈ ગેપ રહેલા હોય એ સીલ થાય. જો આપણે હવે જરા કલરફુલ ની અંદર એને જોઈ લઈએ. જો માઇટોકોન્ડ્રિયલ ડીએનએ રેપ્લિકેશન સ્ટાર્ટ એટ ડી લૂપ. ડી લૂપ ની અંદર જે માઇટોકોન્ડ્રિયલ રેપ્લિકેશન જોવા મળતું હોય એ આરએનએ પ્રાઇમર્સ ઇનિશિયેટ્સ રેપ્લિકેશન એટ ઓરિજિન ઓન એચ સ્ટ્રેન્ડ. જે એચ સ્ટ્રેન્ડ નું ઓરિજિન હોય ત્યાં સુધી ત્યાં ઉપર શું કરશે તો કે આરએનએ પ્રાઇમર જે છે રેપ્લિકેશન છે એ સ્ટાર્ટ કરશે. આ એચ સ્ટ્રેન્ડ છે, આ એલ સ્ટ્રેન્ડ છે, બરાબર. આરએનએ ક્લીવ્ડ, આરએનએ સિન્થેસિસ ઇનિશિએટેડ. ત્યાર પછી ડીએનએ સિન્થેસાઇડ, ડીએનએ નું શું થાય સિન્થેસિસ સ્ટાર્ટ થાય છે. અહીંયા સિન્થેસિસ ઓફ ન્યૂ એલ સ્ટ્રેન્ડ ક્રિએટ્સ ડી લૂપ બાય ડિસ્પ્લેસિંગ પેરેન્ટલ સ્ટ્રેન્ડ. હવે નવી એલ સ્ટ્રેન્ડ નું જે સિન્થેસિસ થશે, નવી એલ સ્ટ્રેન્ડ આપણે સમજ્યા કે એસ સ્ટ્રેન્ડ જે છે એની સામે જે સ્ટ્રેન્ડ નું સિન્થેસિસ થાય એને કહેશું નવી એલ સ્ટ્રેન્ડ. ક્રિએટ્સ ડી લૂપ બાય ડિસ્પ્લેસિંગ પેરેન્ટલ સ્ટ્રેન્ડ. બરાબર. પેરેન્ટલ સ્ટ્રેન્ડ જે છે એને ડિસ્પ્લેસ કરશે અને નવી સ્ટ્રેન્ડ જે છે ક્રિએટ થશે, જેથી કરીને ડી જેવો શેપ જે છે એ જનરેટ થશે. એને આપણે શું કહેશું ડી લૂપ. ડી લૂપ એક્સપાન્ડ મતલબ કે ડી લૂપ જે છે હવે મોટું થતું જાય છે. હવે અહીંયા ક્યાં પહોંચ્યા તો કે એલ સ્ટ્રેન્ડ જે છે એના ઓરિજિનની સાઈડ છે ત્યાં સુધી પહોંચી ગયા. વેન ડિસ્પ્લે the strand passes origin on L strand, synthesis of new H strand start. જ્યારે ક્યાં તો કે એલ સ્ટ્રેન્ડ જે છે એના ઓરિજિનની સાઈડ ઉપર પહોંચ્યા ત્યાર પછી નવી એચ સ્ટ્રેન્ડ છે એ સ્ટાર્ટ થશે. બરાબર. આ નવી એચ સ્ટ્રેન્ડ અહીંયા સ્ટાર્ટ થશે. કમ્પ્લીશન ઓફ ન્યૂ એલ સ્ટ્રેન્ડ રિલીઝિસ ડોટર જીનોમ. કમ્પ્લીશન જનરેટ્સ ડુપ્લેક્સ સર્કલ. આનો જે છે આ ઝડપથી પૂરી થઈ જશે. શા માટે તો કે આ લીડિંગ સ્ટ્રેન્ડ છે અને આ લેગિંગ છે. રેપ્લિકેશન ફોર્કની ઓપોઝિટમાં જે છે એનું રેપ્લિકેશન થાય છે, જેથી કરીને તેમાં વાર લાગશે. Released genome is partially replicated. અને આમ પણ આ જે છે એ પછીથી સ્ટાર્ટ થયેલ છે, આ પહેલેથી સ્ટાર્ટ થયેલ છે એટલે આને વાર લાગશે. કમ્પ્લીશન જનરેટ્સ ડુપ્લેક્સ સર્કલ. ગેપ્સ ઇન ન્યૂ સ્ટ્રેન્ડ આર સીલ. અને ત્યાર પછી બંને સ્ટ્રેન્ડ ની અંદર જે ગેપ જે હોય છે એ શું કરવામાં છે તો કે એનું એન્ઝાઇમ જે હોય ડીએનએ લાઇગેઝ એના દ્વારા સીલ થાય છે. બરાબર. તો અહીંયા જે છે આપણું ફર્સ્ટ યુનિટ જે છે એ કમ્પ્લીટ થાય છે. શું હતું તો કે શું આપણે જોયું લાસ્ટ લેક્ચર ની અંદર તો કે મોડેલ્સ જે હતા ડીએનએ એપ્લિકેશનમાં કયા કયા સેમી કન્ઝર્વેટિવ મોડેલ છે, ત્યાર પછી રોલિંગ સર્કલ મોડેલ છે અને ડી લૂપ મોડેલ જે છે એના વિશે આપણે ડિસ્કસ